આજ છે અમારા વ્લોગનો ડે 1। આજે અમે જઈ રહ્યા હતા વાડીવાળા હનુમાન। ત્યાં તો અમારે મળી ગયા અમારા ભાઈબંધ। ત્યાં તો આયા વિજયભાઈ પાછળથી છુમનારી એક્ટિવા લઈને। હા તો વિજયભાઈને કીધું અમે ચાલો વાડીવાળા હનુમાન જઈએ। તો વિજયભાઈ કે ચાલો। વિજયભાઈ તો બહુ ઉતાવળા, એક્ટિવા દોડાવવા માંડ્યા વિજયભાઈ તો। ત્યાં તો અમે પહોંચવા જ આવ્યા હતા। અડધો સીન અમે કટ કરી નાખ્યો હતો કેમ કે રસ્તો હતો લાંબો। અને અમે કેનાલમાંથી ચડી ગયા હતા કેમ કે રસ્તો જાય છે કેનાલથી। આ જો મોટું મંદિર દેખાય છે ને વાડીવાળા હનુમાનનું। જરીક વાર થઈ તો વિજયભાઈ કે હવે ધોવાણા કરતા કરતા જઈ। વિજયભાઈ દોડાવી એક્ટિવા। વિજયભાઈ તો આજ તો પહોંચી જવાના અમારા મોર। આ જો મિત્રો અમે પહોંચી ગયા વાડીવાળા હનુમાન। આ જો વિજયભાઈ ઉતરી ગયા એક્ટિવાથી। આ છે વાડીવાળા હનુમાનનું મંદિર। આ ભાઈ તો ના પાડે કે મને વિડીયોમાં ન લેજો, તો મેં કીધું કે જવા દો નહીં લઈ। આ જો મોટા અક્ષરથી લખ્યું હતું વાડીવાળા હનુમાન। ત્યાં તો અમે દર્શન કરીને પાછા વળી ગયા। આ ફેરે અમે વિજયભાઈને મૂકી દીધા પાછળ કેમ કે અમાને જાઉં તું વહેલું। આ જો મિત્રો આજ તમને દેખાડું કેનાલ અમારી વાડીવાળા હનુમાનની કેનાલ જોઈ લ્યો મિત્રો। આટલું પાણી હતું। હવે નીકળ્યા અમે ઘરે જવા માટે। રસ્તો હતો છેટો એટલે અમે સીન કટ કરી નાખ્યા હતા મિત્રો થોડાક। ત્યાં તો પહોંચી ગયા અમે ઘર કને। હા ભાઈ એક્ટિવા તો ફૂલ આવીને વિજયને પાછળ મૂકી દીધો હતો। આ છે આપણું ઘર, આ છે ભાઈનું ઘર। અમે જેવી ઊભી રાખી ત્યાં તો વિજયભાઈ આવ્યા પાછળથી, હારી ગયા હતા એટલે ભાઈનું મોઢું ચડી ગયું હતું। ત્યાં તો જરીક વાર થઈ તો અમે કીધું કે જઈએ હવે ક્રિકેટ રમવા। તો અમે બધા ભેગા થઈને ક્રિકેટ રમવા ગયા। ત્યાં તો યાદ આવ્યું કે બોલ જ નતા લીધા, તો પાછી વારી ને બોલ લેવા ગયા ભાઈબંધ દુકાને। ભાઈબંધે બોલ દઈ દીધા અમને 3-3। પછી નીકળી ગયા અમે ગ્રાઉન્ડે જવા માટે। ગ્રાઉન્ડે અમે પહોંચવા જ આવ્યા હતા મિત્રો। તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો। અમે ડેલી વ્લોગ બનાવશું મિત્રો, તમારો સપોર્ટ કરજો। અમે પહોંચવા આવી ગયા હતા ગ્રાઉન્ડે। આ છે ગ્રાઉન્ડ। ત્યાં તો પહોંચ્યા ત્યાં તો કાના ભાઈએ ચાલુ કરી નાખ્યું હતું ગ્રાઉન્ડ સાફ કરવાનું કેમ કે બધા થોડી મહેનત કરાવતા હતા। આ બધા મંડી ગયા સ્ટમ્પ ગોઠવા। કાનાભાઈ કરતા હતા મહેનત। કાનાભાઈ કે આજ તો હેલિકોપ્ટર શોટ મારી નાખું। ત્યાં તો જીતભાઈએ બોલિંગ નાખવાનું કર્યું ચાલુ। ત્યાં તો આ બધા હજી ફિલ્ડર ગોઠવાના નતા તો ગોઠવી લીધા પેલા ફિલ્ડર।
આ નાખ્યો પેલો દડો અમારી ગેમનો. ભાઈ કે હવે તો નાખું યોરકર નાખ્યો પણ ગયો સાઈડમાં. હવે આવી ગઈ હતી જીતભાઈ ની બેટિંગ. જીતભાઈએ તો માર્યો હેલિકોપ્ટર શોટ, એટલે ઉડીને બોલ તો ક્યાં એવામાં ગયો, દેખાણો જ નહીં અમાને. જરીક વાર થઈ તો વિજયભાઈને મળી ગયો બોલ, તો વિજયભાઈએ કાનાભાઈને પાસ કર્યો. કાનાભાઈ બોલિંગ કરતા હતા. આ કાનાભાઈને બોલિંગ એટલે બધા આઉટ થઈ જાય. મળી મિત્રો હવે કાલના વ્લોગમાં.